નમસ્તે, યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે। હોળીનો તહેવાર મુખ્યત્વે રંગોનો તહેવાર છે અને હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે। હોળી 2 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં પ્રથમ દિવસે હોલિકા દહન ઉજવવામાં આવે છે, જેને છોટી હોળી પણ કહેવાય છે, અને બીજા દિવસે રંગોનો તહેવાર છે, જેમાં લોકો સાથે મળીને રંગો રમે છે અને ખુશીઓ ઉજવે છે। પાણીના ફુગ્ગા અને વોટર કેનનથી હોળી રમવાનો ચલણ ઘણા સમયથી ચાલી આવે છે। ઘણા સમય પહેલા હોળી માત્ર હિન્દુ ધર્મનો તહેવાર હતો, પરંતુ હવે તેને સમગ્ર વિશ્વમાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। હોળીના તહેવારનું મહત્વ। હોળી વ્રત કથાની વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે। તેવી જ રીતે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદ ભૂલીને એકબીજાને રંગ લગાવે છે, જેમાં લાલ રંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતાનું પ્રતીક માનવામાં આવે છે, જેના કારણે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર હોલિકા દહન અને હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી હરિ અને તમામ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ। તમને સૌને હોળીની શુભકામનાઓ। આપણે અહીંયા જે છે બધી જ પ્રકારની નાનીથી મોટી પિચકારીઓ છે, ટેન્કમાં વેરાયટીઝ છે। આપણી પાસે જે આ દર વર્ષે જે રીતના હોશ અને ઉલ્લાસથી જે લોકો હોળી મનાવતા હતા, આ વખતે એનાથી વધારે જે છે આ વખતે બહુ જ સારા વેરાયટીઝની કલર્સ ને હર્બલ કલર્સ, મેઇનલી જે હવે લોકોમાં જે જાગૃતતા એવી છે કે આપણે કેમિકલવાળા કલર્સ ના યુઝ કરવું જોઈએ અને સારા કલર્સ યુઝ કરવું જોઈએ, હર્બલ નેચરલ કલર્સ, એ બધા જ પ્રકારના આપણી પાસે કલર્સો આપણે ઉપલબ્ધ રાખ્યા છે। અને જે પણ ટેન્ક્સ વેરાયટીઝ જે છે નાનાથી લઈને મોટા લોકો સુધી એકદમ ઉલ્લાસથી ખુશીથી બધા ખરીદીઓ કરે છે। અમારી પાસે નાના છોકરાઓ માટે કાર્ટૂનમાં જે વેરાયટીઝ છે, કાર્ટૂનની સ્ટીકરવાળી ટેન્ક્સ છે, શેપ્સ છે, એ રીતના પિચકારીઓમાં પણ અલગ અલગ છે। નાના છોકરાઓને જે લોકોને સ્કિનની એલર્જી હોય તે હિસાબે અમારી પાસે હર્બલ નેચરલ ગુલાલ્સ, કલર્સ ને બધું જ છે।